ખોજા ટીવીના પ્યારા જોનારાઓ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો. આપણા હુસેની મદ્રસાના પ્યારા બચ્ચાઓ માટે આજે માશાલ્લાહ એક બહુ જ રોશની છે. આ મદ્રસાની અંદર એક બહુ જ એવો દી છે કે જેની ઉજવણી લાજવાબ છે. એનું કારણ એ છે કે અત્યારે આપણા બચ્ચાઓ ઇમામે હસન અલૈહિસ્સલામની મહાન વિલાદતની ઉજવણી કરી રહ્યા છે, જે ઇમામને આપણે બહુ ઓછું યાદ કરીએ છીએ વર્ષ દરમિયાન, એકદમ ઓછું. તો જો આ મોકા ઉપર આવા સેરેમોની ને આવી શાનદાર જલસો ન કરવામાં આવે તો આપણા ઇમામને ક્યારે આપણે યાદ કરીએ? તો હમણાં હું અંદર ત્રણ ફાયદાઓ બતાવી ગયો. જ્યારે આપણે આવી સેરેમોની કરીએ, આવી ઉજવણી કરીએ, આવા પ્રોગ્રામ બનાવે તો મિનિમમ 3 ફાયદા તો હું આમ જ દેખું છું. પહેલું તો આપણા ઇમામની યાદી તાજી થાય, ખબર પડે કે આપણા બીજા ઇમામ રસૂલના પ્યારા નવાસા છે, ઇમામ અલીના લખતે જીગર છે, એ જનાબે સૈયદાના આંખનું નૂર છે, અને આપણા મઝલુમે કરબલાના પ્યારા ભાઈ છે. આ ખબર પડે માસુમીનમાંથી, નકર તો ભૂલાઈ જવાય. બીજું આપણને એ પણ ખબર પડે, કારણ કે જ્યારે આવા પ્રોગ્રામ થાય છે તો દસ્તરખાન ભરેલો હોય છે, તો છોકરાઓને નાનપણથી ખબર હોય ઇમામે હસન અલૈહિસ્સલામનું દસ્તરખાન મશહૂર મારૂફ હતું. અને ત્રીજો પોઈન્ટ નોન ઇગ્લિજાબલ, આ જમાનામાં આપણા છોકરાઓ એવું ન બને કે આપણા ગોણે દોડે જાય ખાવાની અંદર, ખોરાકની અંદર. હું જોયું હમણાં માશાલ્લાહ આપણા મદ્રસાના સંચાલકો, આપણી મા બહેનો ઘણી તનતોડ મહેનત કરીને બીઓ બધું તૈયાર કરેલ છે. આ એક અપ્રતિસાશ છે, એક એડ્યુકેશન છે કે અગર ખોરાક ગોતો દુનિયામાં તો બીઓને પ્રેફરે કરો. ખુદાની નહેમત અગણિત છે, ક્યાં ઓછી છે કે આપણે ઇન્ડસ્ટ્રીયાલિઝે જેની અંદર જીથી નાખેલું હોય એની ઉપર આપણે એની ઉપર આપણી નજર નાખીએ. નહીં, બિલકુલ નહીં. આપણા બીઓ ફ્રૂટ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને આપી છે, આપણા તંદુરસ્તીની માટે કેટલું સરસ ચીજ છે સેહત માટે, તો આપણને એવા ખોરાક ઇસ્તેમાલ કરવા જોઈએ. આ મિનિમમ 3 ફાયદા આમાં દેખું છું. એ સિવાય બીજા ઘણા ફાયદા હશે. વધુ નહીં લંબાવતા હું સર્વેને મુબારકબાદી પેશ કરું છું, અને મદ્રસાના સંચાલકો, ડિરેક્ટર તેમજ અહીં હાજર રહેલી મા બહેનોનો ઘણો તહે દિલ શુક્રિયા અદા કરું છું. જઝાકુમુલ્લાહુ ખૈર. અને ખોજા ટીવીના પ્યારા જોનારાઓને પણ ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની મહાન વિલાદતની ઘણી ઘણી દુઆઓની સાથે મુબારકબાદી પેશ કરું છું. સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજિલ ફરજ. बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અને આજની આ મહાન વિલાદત આપ સર્વેઓને મુબારક થાય ઇન્શાઅલ્લાહ. ઈદવાની સાથ કે ખુદા ઇમામ ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવે અને આપણે બધાને એમના સિપાહીઓમાંથી શુમાર ફરમાવે ઇન્શાઅલ્લાહ વ તઆલા. હું વધારે લંબાવીશ નહીં, અકબરમાં સા ઘણું કહી દીધા. આપણે જે આ ફાયદો આપણને આ સુફરામાંથી મળે છે, ફક્ત એક વસ્તુ હું રાજૂતે કરીશ કે ખરેખર જ્યારે આપણે આવો પ્રોગ્રામ કરતા હોય છે તો છોકરાઓને સમજ પડે કે ફક્ત જે આજે ફાસ્ટ ફૂડ યા એવા આલિમોન્ટેર છે કે જેના તરફ આજે દુનિયા દોરી રહી છે, કે આ લોકોને સમજ પડે કે ના, જે સાચી ખોરાક હોવું જોઈએ એ આ છે. અને આમાં જ ફાયદો છે કે જ્યાં ખુદાવંદે કરીમ આપણને આપે છે એમાંથી જ આ લોકોનું ધ્યાનને ખેંચવું જોઈએ. અને એક વસ્તુ અજીબો ગરીબ છે, કારણ કે હું બ્યુરોમાં હમણાં બેઠો હતો તો અમુક છોકરાઓ મને પૂછવા આવતા હતા કે શેખના ક્યારે હશે આપણે ફ્રૂટ ક્યારે ખાશું? donc ça signifie કે ઔલાદને ગમે છે, આ લોકોને પસંદ છે, આ લોકોને પ્યાર છે આના તરફ, ત્યારે આ લોકો પૂછવા આવે. આ લોકો મને ના પૂછે પ્રોગ્રામ કેટલા, અમે ફ્રૂટ ક્યારે ખાશું? તો ça veut dire કે આ લોકોને આ વસ્તુ ગમે છે. તો હું અટાને si je prends la parole c'est pour encourager les parents કે તમે આના ઉપર ભાર આપો કે છોકરાઓને આપણે આવી ખોરાક આપે, કારણ કે આજ આપણને કામ આવે છે. આવી જાતની બીમારી આ દુનિયાની અંદરમાં ફેલાય છે આજે, અને આની અંદરમાં જ આપણી શિફા છે. આવી વસ્તુની અંદરમાં જ આપણને શિફા મળશે. તો આના માટે હું ખાસ કરીને મારા જે પ્રોફેસર હતા અને જે મા બહેનો આની અંદરમાં ભાગ લીધા, આ લોકો આ બધી વસ્તુ તૈયાર કર્યા. તમે બધાએ જોયા છો કે આપણે આ 2 સાલની અંદરમાં સુફરો પાથર્યા હતા. આમાં માવતરની je veux dire કુરબાની છે કે આ બધું તૈયાર કર્યા છે અને પ્રપોઝમાં કર્યા હતા. કારણ કે જ્યારે આપણે લોન્સે કર્યા કે આ લોકોને પણ આપણે તોફીક આપે તો અમુક મિનિટમાં આપણું પ્લાન થઈ ગયું હતું, ને જેટલા બીજા આવ્યા હતા લોકોને
આપણને ના પાડવું પડ્યું કે અસરાફ ના થાય. તો ça veut dire que આ લોકોને લાંગરી છે આના પથવારે, તો આપણે માવતરને એન્કોરેજ કરે છે કે s'il vous plaît તમે આના તરફ છોકરાઓને ખેંચો, કારણ કે આપણને બહુ જરૂર છે આની આજના જમાનામાં. અને ખાસ કરીને આના નાના બાળકોને એવું ના બને કે આ સુખરીની અંદરમાં ને trop de સુખરની અંદરમાં આપણા છોકરાઓ પડી જાય અને પછી જવાન થતા આગળ જતા આ બધી એક પછી એક બીમારીઓ આવે. અને શુક્રિયા પણ આ એકિપ de petit azadરનું કે આ લોકો આ બધું ઓર્ગેનાઇઝ કર્યા, બધું મેથ ઓન પ્લાસ કર્યા, ડેકોરેશન, ટેબલનું ડેકોરેશન, આ લોકો ગઈકાલ રાતના કેટલા વાગ્યા સુધી અહીંયા હતા અને આ બધી તૈયારી કરતા હતા. એટલે આપણા અંદરમાં આ પ્રોફેસર, આ જે વોલન્ટિયર, જે સર્વિટર છે, આ લોકોને ઇમામ પ્રત્યે મોહબ્બત છે, ત્યારે જ આપણે આવું કામ કરી શકીએ છીએ. વધારે લંબાવતા નહીં. તો ઘણું શુક્રિયા તમારો અકબરમાં સાથે મેં અમુક વસ્તુ આપણા ખિદમતમાં અને આપણા ઓજીતરના ખિદમતમાં બયાન કરી રહ્યા. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. मौला नबी ने कह दिया मौला जिसे बस है वही मौला, सिखाया मान अपनी लोरियों में या अली मौला. गजीरे कुम का किस्सा, गजीरे कुम का किस्सा अपने बच्चों को सुनाते हैं. अली के चाहने वाले खुशी ऐसे बनाते हैं. अली के चाहने वाले खुशी ऐसे बनाते हैं. खुला करता है हज के दरमियाँ खुशियों का दरवाजा, तवाफ ऐसा है होता झूमता है खानाए काबा. दिलों में अज़मत तौहीद लपरिया अली मौला. खुदा के घर अली पैदा, खुदा के घर अली पैदा हुए सबको बताते हैं. अली के चाहने वाले खुशी ऐसे बनाते हैं. आया है नूर लेकर आया है, सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह. के जान डाले चिल्लाते जाएंगे, तब तलक जश्ने मिलादत हम मनाते जाएंगे. जब तलक के चांद तारे झिलमिलाते जाएंगे, तब तलक जश्ने मिलादत हम मनाते जाएंगे. नूर वाला आया है, नूर लेकर आया है, सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या. Mandarine, ananas, oui. Encore. Bas. Tu veux quoi, moi? दीदी Encore. Attends, pitaya, c'est là. Pitaya, ananas, c'est la pâte. Tu veux quoi? ananas. C'est pas goûter le gâteau.
raisins, Akima. Vous aurez le droit de repasser les enfants. Akima, Vous en faites pas. une les raisins. Raisins verts. Les raisins. Et quoi? J'entends pas. Est-ce que tu préfères les raisins coupés que ça ira? Oui. Tu peux la goyave. Ça y est en main? Elle est née, c'est la vie. Va manger ça déjà, petit, tu reviens, d'accord? Alors, ceux qui ont déjà servi, vous attendez les autres, après vous revenez, d'accord? Pour que tout le monde puisse servir. Moi, je voulais faire tout le fil. Là-bas aussi, Quand vous prenez ce fruit-là, Mathieu, qu'est-ce qu'elle a dit? C'est pour pouvoir vous guérir des maladies et aussi pour votre jour. Donc faites doigt que ce foot, ce fature que vous allez prendre, va faire en sorte que votre jour soit toujours en bon état. Votre âme, vous vous rappelez ceux qui ont fait cours avec moi? L'âme, pour purifier l'âme. Plus votre âme sera purifiée et plus vous allez avoir envie de faire des ibadettes et vous rapprocher de qui? d'Allah subhanahu wa ta'ala. D'accord? Qui est doigt,